ગુડ મોર્નિંગ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે કાલે 14મું ચેપ્ટર બરાબર સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ શરૂ કર્યું. કાલે આપણે શુદ્ધ અર્ધવાહકોની માહિતી મેળવી છે બરાબર. સિલિકોન અને જર્મેનિયમ શુદ્ધ અર્ધવાહક છે, ટેટ્રાવેલેન્ટ છે, જેને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. કાલે આપણે એનું સ્ફટિક બંધારણ પણ જોઈ ગયા, ઇલેક્ટ્રોન સંરચના પણ ભણી ગયા. સિલિકોન અને જર્મેનિયમ આ શુદ્ધ અર્ધવાહકમાં સ્ફટિક બંધારણ કઈ રીતનું છે તો કે એમાં સિલિકોન અને જર્મેનિયમ બંને એક જ પ્રકારનું સ્ફટિક બંધારણ ધરાવે છે બરાબર. દરેક સિલિકોન કે જર્મેનિયમનો પરમાણુ એના પડોશી 4 સિલિકોન કે જર્મેનિયમના પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધથી જકડાયેલા હોય છે. એટલે કે એના ચારેય વેલેન્સ ઇલેક્ટ્રોન નિરપેક્ષ શૂન્ય તાપમાને સહસંયોજક બંધમાં જકડાયેલા હોય છે, મુક્ત હોતા નથી. આપણે કાલે એ પણ વાત કરી ગયા કે નિરપેક્ષ શૂન્ય તાપમાને આ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા હોવાથી નિરપેક્ષ શૂન્ય તાપમાને સિલિકોન જર્મેનિયમ જેવા શુદ્ધ અર્ધવાહકો અવાહકની જેમ વર્તે છે બરાબર. એના દ્વારા ડાયરેક્ટ કોઈ વિદ્યુત વહન થઈ શકતું નથી. જેમ અવાહક દ્વારા કોઈ વિદ્યુત વહન ન થઈ શકે, અવાહકમાં જેમ વિદ્યુત પ્રવાહ ન મળી શકે, એમ શુદ્ધ અર્ધવાહકમાં પણ નિરપેક્ષ શૂન્ય તાપમાને કોઈ વિદ્યુત વહન થઈ શકતું નથી. આપણે એ વાત કરી ગયા કે સિલિકોન અને જર્મેનિયમ નું ત્રિપરિમાણમાં સ્ફટિક બંધારણ જોઈએ તો એક સમઘન એનો એક એકમ વિચારીએ તો એક સમઘન આપણે લીધું. સમઘનના કેન્દ્ર પર એક સિલિકોન કે જર્મેનિયમનો પરમાણુ હોય બરાબર. શુદ્ધ અર્ધવાહકનો પરમાણુ કેન્દ્ર પર એક હોય અને બીજા 4 એના પડોશી પરમાણુઓ એ સમઘનના શિરોબિંદુઓ પર 4 શિરોબિંદુ ઉપર બરાબર ગોઠવાયેલા હોય અને કેન્દ્ર પર રહેલો એ શુદ્ધ અર્ધવાહકનો પરમાણુ એ શિરોબિંદુ પર રહેલા શુદ્ધ અર્ધવાહકના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધથી જકડાયેલા હોય છે. કાલે આપણે એ પણ વાત કરી ગયા કે ઓરડાના તાપમાને બરાબર જ્યારે કોઈ શુદ્ધ અર્ધવાહકને લઈ જવામાં આવે એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાન હતું, 0 કેલ્વિન હતું, ત્યારે એ સંપૂર્ણ અવાહકની જેમ વર્તે છે. ઓરડાના તાપમાને લઈ જાઓ એટલે સહસંયોજક બંધમાં જકડાયેલા ઇલેક્ટ્રોન બરાબર ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જા મેળવશે. એના કંપનો વધશે, કંપનો દરમિયાન એના દોલનોનો કંપ વિસ્તાર વધશે એમ પણ કહેવાય. અને અમુક ઇલેક્ટ્રોન આ સ્ફટિકમાં જે તે સહસંયોજક બંધમાંથી બહાર નીકળશે. એને આપણે સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાણું એમ પણ કહી શકીએ. આ ઇલેક્ટ્રોન જે બહાર નીકળો બરાબર એ ઓરડાના તાપમાને એટલી ઉર્જા મેળવી લે છે કે જે મુક્ત ઇલેક્ટ્રોનની જેમ વર્તે. એને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહીશું. એ વિદ્યુત વહનમાં ભાગ લે છે. એ સિવાય આપણે વાત કરી ગયા કે જે ઇલેક્ટ્રોન જે તે સહસંયોજક બંધમાંથી બહાર નીકળો છે એ સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ખાલી જગ્યા ભરે. સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની પડેલી આ ખાલી જગ્યા કે જે એક ધન વિદ્યુત ભારની જેમ વર્તે. એટલે કે ખાલી જગ્યા જે ઇલેક્ટ્રોનની પડી છે સહસંયોજક બંધમાં એ જેમ કોઈ ધન વિદ્યુત ભાગ ઋણ ભારી કણને પોતાની તરફ આકર્ષે એમાં ખાલી જગ્યા જે છે એ પણ સહસંયોજક બંધમાં પડેલી ખાલી જગ્યા પણ ત્યાંથી પસાર થતા કોઈ ઋણ ભારી ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. અને આ સહસંયોજક બંધમાં પડેલી આ ખાલી જગ્યા કે ઇલેક્ટ્રોનની ઉણપ જેને હોલ કહેવાય છે બરાબર. આ રીતે ઓરડાના તાપમાને આપેલ શુદ્ધ અર્ધવાહકના સ્ફટિકમાં જેટલા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી બહાર નીકળ્યા હોય એટલા હોલ સર્જાણા હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા સરખી હોય બરાબર. અને ઇલેક્ટ્રોન અને હોલ બંને વિદ્યુત વહનમાં ભાગ લઈ શકે છે, જે આજે આપણે આગળ જોઈશું. આ ઇલેક્ટ્રોન અને હોલ ની સંખ્યા ઘનતા તો સરખી હોય અને સંયુક્ત રીતે ઇલેક્ટ્રોન અને હોલને ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકો કહેવાય છે. તો ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા એટલે કે ઇલેક્ટ્રોન હોલની સંખ્યા ઘનતા, ઇલેક્ટ્રોન હોલ જોડકાની સંખ્યા ઘનતા, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા સરખી હોય છે. આપણે કાલે લખ્યું કે Ni બરાબર Ne બરાબર Lh એટલે કે ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા એટલે કે ઇલેક્ટ્રોન હોલના જોડકાની સંખ્યા ઘનતા, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા સરખી હોય છે. તો સિમ્પલ વાત છે કે એક ઇલેક્ટ્રોન બહાર પડ્યો એટલે કે મુક્ત થયો તો એક ઇલેક્ટ્રોન મળ્યો, સામે એક હોલ સજાણો અને એક ઇલેક્ટ્રોન હોલનું જોડકું બન્યું. 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા તો 2 મુક્ત ઇલેક્ટ્રોનની સામે 2 હોલ અને 2 ઇલેક્ટ્રોન હોલના જોડકા બરાબર. તો આ રીતે આપણને શુદ્ધ અર્ધવાહકમાં ઓરડાના તાપમાને
મુક્ત ઇલેક્ટ્રોન પણ મળે છે અને સાથે સાથે સહસંયોજક બંધમાં હોલ પણ સર્જાય છે અને આ બંને વિદ્યુત વહનમાં ભાગ લઈ શકે છે. હવે આજે આપણે આગળ વાત કરીએ તો કે શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા વિદ્યુત વહન કેવી રીતે થાય તે સમજો. તો પહેલા આપણે વિદ્યુત વહન સમજવા માટે ઓરડાના તાપમાને બરાબર કોઈ શુદ્ધ અર્ધવાહકનો સ્ફટિકનું દ્વિપરિમાણિક જે રચના છે આપણે કાલે જે આકૃતિ દોરી હતી દ્વિપરિમાણમાં એ મુજબ આકૃતિ દોરી આ ઘટના સમજવાનો પ્રયત્ન કરીએ તો દ્વિપરિમાણમાં આ કોઈ શુદ્ધ અર્ધવાહકનો સ્ફટિક છે બરાબર. યાદચ્છિક રીતે તમે અમુક સંખ્યામાં આવા રાઉન્ડ દોરી દર્શાવી શકો. અહીં આપણે +4 લખીશું. +4 લખીશું એ શું દર્શાવે છે તો કે દરેક પરમાણુ શુદ્ધ અર્ધવાહક પછી સિલિકોન હોય કે જર્મેનિયમ હોય એનો દરેક પરમાણુ કેટલા વેલેન્સ છે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવે છે બરાબર. કાલે આપણે એની ઇલેક્ટ્રોન સંરચના પરથી હકીકત સમજી ગયા. હવે આપણે કાલે વાત કરી મુજબ કે દરેક શુદ્ધ અર્ધવાહકનો પરમાણુ એના પડોશી 4 પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ રચશે. એટલે આપણે એ સહસંયોજક બંધ દર્શાવી દઈએ. આગળ આવી ગયા બીજા પરમાણુ હોય આજે આપણે દર્શાવી દીધું કે અહીંયાની જે પરમાણુ છે એની સાથે આના સહસંયોજક બંધ રચાયેલા છે બરાબર. આ રીતે આપણે સાંકેતિક રીતે શુદ્ધ અર્ધવાહક નું દ્વિપરિમાણમાં સ્ફટિક બંધારણ દર્શાવી. હવે આપણે જો કાલે વાત કરી પ્રમાણે કે જો આ સ્ફટિક શુદ્ધ અર્ધવાહકનો આ સ્ફટિક નિરપેક્ષ શૂન્ય તાપમાને હોય તો એના બધા જ ઇલેક્ટ્રોન આમ સહસંયોજક બંધમાં જકડાયેલા હશે. જેમ કે અહીંયા ઇલેક્ટ્રોન હશે, અહીંયા ઇલેક્ટ્રોન હશે, આ એક આનો હોય અને એક આનો બરાબર. દરેક પડોશી પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધમાં આ રીતે જકડાયેલા આપણે દર્શાવી શકીએ. પણ ઓરડાના તાપમાને હોય તો અમુક ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી મુક્ત થયા હોય બરાબર અને અહીંયા હોલ સર્જાણા હોય. આપણે અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત થયેલા ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા થતું વિદ્યુત વહન સમજવું છે. તો એના માટે ફક્ત ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે તરત જ વિદ્યુત પ્રવાહ થશે એવું નથી બરાબર. મુક્ત ઇલેક્ટ્રોન તો ધાતુ પદાર્થનો પણ હોય છે. ઓરડાના તાપમાને કોઈ પણ ધાત્વિક વાહક લો, તાંબુ છે કે એલ્યુમિનિયમ છે, એમાં મુક્ત ઇલેક્ટ્રોન તો હોય છે. પણ જ્યાં સુધી તમે જે તે તાંબાનો વાયર છે કે એલ્યુમિનિયમનો વાયર છે એના બે છેડે કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ ન પાડો ત્યાં સુધી મુક્ત ઇલેક્ટ્રોન વડે પ્રવાહ રચાતો નથી બરાબર. એટલે આપણે તમે ત્રીજા ચેપ્ટર ત્યાં જે ચાલુ છે એમાં ભણશો કે કોઈ પણ ધાત્વિક વાહક છે એમાં મુક્ત ઇલેક્ટ્રોન તો છે જ પણ એના દ્વારા જો વિદ્યુત વહન કે વિદ્યુત પ્રવાહ મેળવવો હોય તો એ ધાત્વિક વાહકના બંને છેડા વચ્ચે કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવો પડે અથવા તો એ ધાત્વિક વાહકમાં વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કરવું પડે અને એ વિદ્યુત ક્ષેત્ર વડે એ ધાત્વિક વાહકમાં રહેલા ઇલેક્ટ્રોન પર બળ લાગે અને બળની અસર હેઠળ ઇલેક્ટ્રોનની કંઈક ચોખ્ખી પરિણામી ગતિ મળે જેને આપણે શું કહીએ છીએ વિદ્યુત પ્રવાહ બરાબર. તો ધાત્વિક વાહકમાં જે મુક્ત ઇલેક્ટ્રોન તો હોય છે ને વિદ્યુત પ્રવાહ મેળવવા માટે અહીંયા તમારે વિદ્યુત ક્ષેત્ર લગાડી અને ઇલેક્ટ્રોન પર બળ લગાડવું પડે છે. એવી જ વાત અહીંયા પણ કે ઓરડાના તાપમાને આ શુદ્ધ અર્ધવાહકમાં હોલમાંથી બહાર નીકળેલા મુક્ત ઇલેક્ટ્રોન તો હોય બરાબર પણ એના દ્વારા વિદ્યુત વહન મેળવવું હોય તો તમારે શુદ્ધ અર્ધવાહકના સ્ફટિકના બંને છેડા પર કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવો પડે
જેમ કે આ શુદ્ધ અર્ધવાહક છે એનો એક છેડો આપણે બેટરીના ધન ધ્રુવ સાથે જોડીએ અને બીજો છેડો બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડીએ એટલે કે તમે આ સ્ફટિક પર કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રસ્થાપિત કર્યો કે આ જે છેડો છે એ બેટરીના ધન ધ્રુવ સાથે છે આ ઋણ ધ્રુવ સાથે છે એટલે કે આ સ્ફટિકની અંદર ધન થી ઋણ તરફનું કંઈક શું પ્રસ્થાપિત કર્યું કહેવાય તો કે વિદ્યુત ક્ષેત્ર અને બે છેડા વચ્ચે તમે કંઈક શું પ્રસ્થાપિત કર્યું તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર હવે થાય શું જો તમે આ વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કરો આ સ્ફટિકના બે છેડા વચ્ચે એટલે ઓરડાના તાપમાને આખો આ સ્ફટિક છે ને બે છેડા વચ્ચે તમે એક વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કર્યું કે બે છેડા વચ્ચે એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો એટલે ઓરડાના તાપમાને આમાં જે ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી બહાર નીકળ્યા હતા એ મુક્ત ઇલેક્ટ્રોન આ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આવે અથવા તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ આવે અને ઇલેક્ટ્રોન પર બળ લાગે બળની અસર હેઠળ એ ઇલેક્ટ્રોન ગતિ કરે અને પ્રવાહ રચે તો ઇલેક્ટ્રોન પર બળ બરાબર F બરાબર E જેટલું બળ લાગે અને આપણને ખબર છે કે તમે આ બધી રીતે ભણી ગયા કે F બરાબર E જેટલું બળ મુક્ત ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની કઈ બાજુ લાગશે તો કે વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર સ્ફટિકમાં ધન થી ઋણ તરફ તો ઇલેક્ટ્રોન જે મુક્ત થયા હોય એની પર E જેટલું બળ બરાબર જ્યાં E ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય છે કેપિટલ E છે એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે E જેટલું બળ મુક્ત ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની કઈ બાજુ વિરુદ્ધ દિશામાં લાગે એટલે આપણે એ હકીકત અહીં દર્શાવેલું કે આ જે ઇલેક્ટ્રોન અમુક ઓરડાના તાપમાને સહસંયોજક બંધમાંથી જે બહાર નીકળ્યા હોય એ ઇલેક્ટ્રોન પર આ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગવાથી આ રીતે ગતિ કરવાની બરાબર આમ ગતિ કરતા હોય અમુક સ્થાને આ રીતે સાંકેતિક આકૃતિ આપણે દોરીએ તો અમુક સ્થાને આ મુક્ત ઇલેક્ટ્રોન ની ગતિ આમ દર્શાવો બરાબર આ મુક્ત ઇલેક્ટ્રોન અને એ આમ ગતિ કરશે એટલે પ્રવાહ થશે તો આ રીતે ગોળાના તાપમાને શુદ્ધ અર્ધવાહકમાં એના સહસંયોજક બંધમાંથી બહાર નીકળેલા આ મુક્ત ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ સ્ફટિકમાં ઋણ થી ધન છેડા તરફ બરાબર ઇલેક્ટ્રોન પર બળ કઈ બાજુ લાગશે તો કે ઋણ થી ધન છેડા તરફ આ ઇલેક્ટ્રોન બળની અસર હેઠળ ગતિ કરી અને પ્રવાહ રચશે બરાબર તો એ મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવાહ ગણાશે હવે ધાત્વિક વાહકમાં તો ફક્ત મુક્ત ઇલેક્ટ્રોનને કારણે જ પ્રવાહ રચાતો હોય જ્યારે શુદ્ધ અર્ધવાહકમાં ઓરડાના તાપમાને આ રીતે મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા તો પ્રવાહ રચાશે સાથે સાથે અહીંયા હોલ દ્વારા પણ પ્રવાહ રચાશે હોલ દ્વારા જે પ્રવાહ રચાય છે એ હકીકત આપણે સમજીએ બરાબર એ પહેલા આપણે આ માહિતી આપી દઈએ બરાબર આ મુક્ત ઇલેક્ટ્રોન ને કારણે જે પ્રવાહ રચાય છે આ આપી અને હોલ દ્વારા કઈ રીતે પ્રવાહ રચાય એ આપણે વાત કરીએ એના પહેલા આખી માહિતી આપણે પહેલા આપી દઈએ શું કોણ કે કોણ આકૃતિમાં દર્શાવે અનમોટાપો દર્શાવ્યા મુજબ ઓરડાના તાપમાને શુદ્ધ અર્ધવાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રસ્થાપિત કરતા મુક્ત ઇલેક્ટ્રોન બરાબર આ મુક્ત ઇલેક્ટ્રોન એ ઋણ છેડાથી ધન છેડા તરફ ગતિ કરી ઋણ છેડાથી ધન છેડા તરફ ગતિ કરી વિદ્યુત પ્રવાહ
સ્ફટિકમાં ઋણ છેડાથી ધન છેડા તરફ સ્ફટિકમાં એવો શબ્દ છેડા તરફ ગતિ કરી વિદ્યુત પ્રવાહ તેને મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહેવાય. બરોબર, અહીં આપણે ચોપડ પાડીશું. ધાત્વિક વાહકમાં તો ફક્ત મુક્ત ઇલેક્ટ્રોનને કારણે જ પ્રવાહ રચાતો હોય. શુદ્ધ અર્ધવાહકમાં બે પ્રવાહ રચાય, મુક્ત ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહ અને હોલને કારણે પ્રવાહ. બરાબર, આજે આપણે વાત કરી કે મુક્ત ઇલેક્ટ્રોનના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ સ્ફટિકમાં ઋણ છેડાથી ધન છેડા તરફ ગતિ કરી અને પ્રવાહ રચશે તેને મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. તેને મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવાહ IE આપણે સમજાવી IE કહે છે. બરાબર, હવે જો આ મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ રીતે થાય આપણે વાત સમજી ગયા. હવે હોલનો પ્રવાહ એટલે શું? તો હકીકત શું હોય છે જો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું કે સ્થિતિમાનનો તફાવત લગાડ્યો એટલે ઓરડાના તાપમાને જે ઇલેક્ટ્રોન મુક્ત થયા હતા હોલમાંથી સહસંયોજક બંધમાંથી બહાર નીકળ્યા હતા એમાંના એવા ઇલેક્ટ્રોન કે જે આ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ સ્ફટિકમાં ઋણથી ધન છેડા તરફ ગતિ કરવા લાગે અને એ પ્રવાહ રચે એ મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવાહ થયો. પણ અમુક ઇલેક્ટ્રોન એવા હોય છે કે જે આપેલ સ્ફટિક બંધારણમાં, બરાબર, જેમ કે અહીંયા ઇલેક્ટ્રોન છે એ ઓરડાના તાપમાને મુક્ત થયો અને મુક્ત થયા બાદ અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થયા બાદ અહીંયા રચાયેલા કોઈ હોલને પૂરી પણ શકતો હોય. જેમ કે બરાબર આ ઇલેક્ટ્રોન મુક્ત થયેલા છે એનો અર્થ એ સહસંયોજક બંધમાંથી બહાર નીકળેલા હોય. બરાબર, તો ધારો કે અહીંથી કોઈ ઇલેક્ટ્રોન મુક્ત થયો છે એ મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવાહ રચવા માટે બરાબર ઉપયોગી થાય છે. તો એ જ્યાંથી મુક્ત થયો અહીંયા સહસંયોજક બંધમાં હોલ સર્જાણો હોય. હવે આ જે હોલ સર્જાણો છે, હવે ધારો કે અહીંના સહસંયોજક બંધમાં કોઈ ઇલેક્ટ્રોન અહીંથી આમ મુક્ત થયો, બરાબર, મુક્ત થયો અને એ ઇલેક્ટ્રોન જેવો મુક્ત થયો અને તરત જ અહીંના આ હોલ વળી આકર્ષાઈને આ હોલને જો પૂરી દેતો હોય, બરાબર, આ ઇલેક્ટ્રોન છે, આ બધા મુક્ત ઇલેક્ટ્રોન છે અને અહીંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન આ સહસંયોજક બંધમાં રચાયેલા હોલને પૂરી દે તો અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો એટલે અહીંયા રચાયેલા હોલને ઈ પૂરે છે અને જ્યાંથી આવે છે અહીંયા હોલ સર્જાય છે. બરાબર, એટલે ઇલેક્ટ્રોનની આવી સંક્રાંતિ થાય એક સહસંયોજક બંધમાંથી બીજા સહસંયોજક બંધમાં, તો અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળ્યો એટલે અહીંયા હોલ સર્જાણો, અહીંયા હોલ હતો ઈ હોલ ઈ પૂરશે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો એટલે આ સ્થાને હોલ હતું ઈ પૂરાઈ જશે અને આ સ્થાને નવું હોલ રચાશે. હવે અહીંયા હોલ રચાણું, અહીંનો કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરી અને અહીંયા આવે તો આ હોલ પૂરાઈ જાય અને અહીંયા હોલ રચાય. બરાબર, એટલે આવા ઇલેક્ટ્રોન કે જે આ હોલ રચાવવાને પુરાવાની પ્રક્રિયામાં ભાગ લેતા હોય, જેમ કે અહીંથી ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરી અહીંના હોલને પૂરે, અહીંયા હોલ રચાય, અહીંથી ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરી અહીંયા હોલને પૂરે તો અહીંયા હોલ રચાય. બરાબર, તો આ હોલ પૂરાઈ ગયો, અહીંયા હોલ રચાવ. હવે તમે વિચારી શકો છો કે સ્ફટિકમાં હોલ રચાવવાની જે ક્રિયા છે, બરાબર, હોલ રચાવવાની ક્રિયા ઈ આ મુજબ થશે. જો કે આ રીતે ઇલેક્ટ્રોનની ગતિ તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ થશે એટલે આ મુજબ થશે. આવી વાત છે કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરે છે એમ જે ઇલેક્ટ્રોન હોલમાંથી મુક્ત થઈ એની ગતિ તો ક્ષેત્રની વિરુદ્ધ જ થવાની. એટલે અહીંથી ઇલેક્ટ્રોન જો અહીંયા હોલ એક સર્જાયેલો છે, વિચારો અહીંયા હોલ એક સર્જાયેલો છે, હવે અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો જો બહાર નીકળ્યો એટલે આમ ગતિ નહીં કરે, સોરી, બરાબર, આપણે ઉલટી ગતિ દર્શાવી દીધી પણ આ રીતે થશે. જેવો ઇલેક્ટ્રોન અહીંથી મુક્ત થયો એટલે એની પર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પડશે જે આ દિશામાં છે. ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે આ મુક્ત થયેલો ઇલેક્ટ્રોન અહીંથી આમ ગતિ કરશે, બરાબર, આ બાજુ આ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે અહીંના હોલને પૂરે આ ઇલેક્ટ્રોન
આ ઇલેક્ટ્રોન આ હોલને પૂરી દે તો અહીંયા હોલ સર્જાય, બરાબર, અહીંયા હોલ સર્જાય અને આ હોલ પૂરાઈ જાય, બરાબર. હવે એવી જ રીતે ધારો કે અહીંયા કોઈ હોલ સર્જાય છે, આવા કોઈ ઇલેક્ટ્રોન મુક્ત થવાની છે, તો આ ઇલેક્ટ્રોન ફરી પાછો અહીંથી મુક્ત થયો અને અહીંના હોલને પૂરે તો અહીંયા હોલ સર્જાશે, અહીંયા હોલ સર્જાશે અને અહીંયા આ હોલ પૂરાશે. તો વિચારો જો કે આ ઇલેક્ટ્રોન જે હોલ રચાવવા અને પૂરાવાની પ્રક્રિયામાં ભાગ લે છે, બરાબર, એની ગતિ એ ક્ષેત્રની વિરુદ્ધ જ થાય છે. એટલે અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા ગયો, અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા ગયો એટલે આ હોલ ને પૂરે છે, અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા ગયો એટલે આ હોલ ને પૂરે છે. તો આ રીતે, બરાબર, સંક્રાંતિ આવી થયા કરતી હોય કે ઇલેક્ટ્રોન હોલ રચાવવા અને પૂરાવાની પ્રક્રિયામાં ભાગ લેતા. એટલે તમે સાંકેતિક રીતે આવું દર્શાવી શકો કે પહેલા જો ઇલેક્ટ્રોન અહીંયા હતો, અહીંથી નીકળ્યો અને અહીંયા ગયો, અહીંયા હોલ સર્જાયો, આ હોલ એને પૂર્યો, પછી અહીંથી ઇલેક્ટ્રોન નીકળી અહીંયા ગયો, અહીંયા હોલ હતો એ પૂરાનો, અહીંયા ફરી પાછો હોલ સર્જાયો. તો ઇલેક્ટ્રોનની ગતિ જે થાય છે, આ જે હોલ રચાવવા અને પૂરાવાની પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની ગતિ, ઈ ગતિ એ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિની જેમ ક્ષેત્રની વિરુદ્ધ જ થાય છે. પણ હોલ રચાવવાની ક્રિયા તો કઈ બાજુ થઈ? તો કે એની વિરુદ્ધ દિશામાં. આ હોલ પૂરાનો, અહીંયા હોલ રચાવો, આ હોલ પૂરાનો તો અહીંયા હોલ રચાવો. એટલે હોલ રચાવવાની ક્રિયા છે ઈ સ્ફટિકના ધનથી ઋણ છેડા તરફ થાય, જ્યારે ઇલેક્ટ્રોનની મુક્ત ઇલેક્ટ્રોન છે કે આવો હોલ રચાવવા અને પુરાવાની પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોન, જેને આપણે બંધિત ઇલેક્ટ્રોન કહીશું, બંધમાં જકડાયેલા ઇલેક્ટ્રોન, એની ગતિ એ પણ મુક્ત થયા બાદ બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ થાય છે. જ્યારે હોલની ગતિ છે એની કઈ બાજુ થાય છે? તો કે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ. ઇલેક્ટ્રોનની ગતિ ઋણથી ધન, તો હોલની ગતિ ધનથી ઋણ. તો આ રીતે હોલ રચાવવાની ક્રિયા સ્ફટિકના ધન છેડાથી ઋણ છેડા તરફ થાય. તો ફરીથી એકવાર ધ્યાન આપો ખાસ. પહેલા પરિસ્થિતિ શું હતી? તો કે અહીંયા ઇલેક્ટ્રોન હતો, બરાબર, અહીંયા એક હોલ હતો, અહીંથી ઇલેક્ટ્રોન નીકળીને આ હોલને પૂરે એટલે આ હોલ પૂરાઈ ગયો, ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, અહીંયા હોલ સર્જાયો. તો હોલ અહીંયા હતો અને એની જગ્યાએ હવે અહીંયા સર્જાયો. હોલની ગતિ આ બાજુ થઈ ગઈ. હવે અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા જાય તો અહીંયા ફરી પાછો હોલ સર્જાય અને અહીંયા આ હોલ હતો એ પૂરાઈ જાય. તો એનો અર્થ કે હોલ છે એ રચાવવાની ક્રિયા આ બાજુ થઈ, બરાબર, જ્યારે ઇલેક્ટ્રોનની ગતિ આ બાજુ થઈ. તો આ રીતે શુદ્ધ અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન કે જે હોલ રચાવવા અને પુરાવાની પ્રક્રિયામાં ભાગ નથી લેતા, એને કારણે રચાતો પ્રવાહ મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહેવાય. અને એવા ઇલેક્ટ્રોન કે જે હોલ રચાવવા અને પુરાવાની પ્રક્રિયામાં ભાગ લે છે એને બંધિત ઇલેક્ટ્રોન કહેવાય. બંધિત ઇલેક્ટ્રોનની ગતિ પણ ઋણથી ધન તરફ જ થાય, પણ ઈ બંધિત ઇલેક્ટ્રોન ને કારણે જે હોલ રચાવવાની ક્રિયા છે ઈ ધનથી ઋણ તરફ થાય. આપણે અલગ પાડવા માટે ઈ બંધિત ઇલેક્ટ્રોન ને કારણે રચાતો પ્રવાહ અથવા તો એને આપણે હોલનો પ્રવાહ કહીશું. ઈ પ્રવાહ કઈ બાજુ લેવાનો? તો કે ધનથી ઋણ તરફ, બરાબર. સાંકેતિક આકૃતિ દોરી દેવાની. કોઈ જગ્યાએ હોલ હશે, હવે આ યાદચ્છિક રીતે આ આકૃતિ દોરવાની. આ ઇલેક્ટ્રોન મુક્ત થયા છે, અમુક જગ્યાએ હોલ સર્જાણા હોય. આ જે ઇલેક્ટ્રોન ની આ સંક્રાંતિ દર્શાવી આ એ કહેવાય બંધિત ઇલેક્ટ્રોન. બંધિત ઇલેક્ટ્રોન શુદ્ધ અર્ધવાહકમાં
શુદ્ધ અર્ધવાહકમાં ઓરડાના તાપમાને બાહ્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ હોલ રચવા અને પૂરવાની પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોન એટલે કે બંધિત ઇલેક્ટ્રોન હોલ રચવાની અને પૂરવાની પ્રક્રિયામાં ભાગ લેતા બંધિત ઇલેક્ટ્રોન બંધિત ઇલેક્ટ્રોન ને કારણે રચાતા પ્રવાહને હોલનો પ્રવાહ IH બરાબર. આમ તો મુક્ત ઇલેક્ટ્રોન હોય કે બંધિત ઇલેક્ટ્રોન એની ગતિ તો ઋણ થી ધન જ થાય, પણ આપણે અલગ પાડવા માટે બંધિત ઇલેક્ટ્રોનને કારણે રચાતો પ્રવાહ કે હોલના પ્રવાહની દિશા ધન થી કઈ બાજુ લેશું? ઋણ તરફ. જેની સ્ફટિકમાં દિશા ધન થી ઋણ તરફ. કુલ પ્રવાહ એટલે આ બેનો સરવાળો. કુલ પ્રવાહ I બરાબર IE પ્લસ IH. કુલ પ્રવાહ હોલનો પ્રવાહ પ્લસ મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવાહ બેનો સરવાળો એટલે કુલ પ્રવાહ. બરાબર છે. તો આ રીતે આપણે બાહ્ય ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા વિદ્યુત વહન કેવી રીતે થાય છે એ સમજાવી શકીએ. શુદ્ધ અર્ધવાહક માટે 0 કેલ્વિન તાપમાને નિરપેક્ષ શૂન્ય તાપમાન અને ઓરડાના તાપમાન બરાબર. ઓરડાના તાપમાન વેન ડાયાગ્રામ દોરો. વેન ડાયાગ્રામ એટલે ઊર્જા સ્તરો આપણે દોરવાના. ઊર્જા સ્તરો માટે સમજો. બરાબર. જો
આપણે સ્ફટિક બંધારણના સ્વરૂપમાં તો આ હકીકત સમજી ગયા કે 0 કેલ્વિન તાપમાને બરાબર બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા હોય છે, એક ઇલેક્ટ્રોન મુક્ત હોતો નથી. જ્યારે ઓરડાના તાપમાને અમુક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલા જ હોલ સર્જાય છે. આ હકીકત આપણે જાણીએ છીએ. એના પરથી જ આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાને અને ઓરડાના તાપમાને બરાબર આપેલ શુદ્ધ અર્ધવાહક માટે બેન્ડ ડાયાગ્રામ દોરવો છે. બેન્ડ ડાયાગ્રામ એટલે કે એના ઊર્જા સ્તરો દોરવા છે. બરાબર જેમ આપણે પરમાણુ ભણી ગયા એમાં હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનના ઊર્જા સ્તરો આપણે દોર્યા હતા. બરાબર ઊર્જા સ્તરો કે જેમાં જે તે ઇલેક્ટ્રોન હોય એ એની ચોક્કસ ઊર્જાના મૂલ્ય અનુસાર હોય. તો એ જ હકીકત પ્રમાણે અહીંયા આપણે શુદ્ધ અર્ધવાહકમાં 0 કેલ્વિન તાપમાને કે નિરપેક્ષ શૂન્ય તાપમાને અને ઓરડાના તાપમાને એના જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે ચારે ચાર એના માટેના ઊર્જા સ્તરો દોરવાના. બરાબર એક પરમાણુ દીઠ 4 આખા સ્ફટિકમાં તો આમાં અસંખ્ય પરમાણુ એનો અર્થ કે અસંખ્ય વેલેન્સ ઇલેક્ટ્રોન થશે. તો ઊર્જા સ્તર આ મુજબ હોય છે. 0 કેલ્વિન તાપમાને પહેલા આપણે વાત કરીએ કે નિરપેક્ષ શૂન્ય તાપમાને નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ અર્ધવાહક અવાહક તરીકે અને નિરપેક્ષ શૂન્ય તાપમાને બેન્ડ ડાયાગ્રામ જોયું. નિરપેક્ષ શૂન્ય તાપમાન હવે આ બે ભાગમાં આપણે ઊર્જા સ્તરો દર્શાવ્યા છે. ઊર્જા સ્તરોમાં જેમ જેમ ઉપર જાવ તેમ તેમ ઊર્જા વધતી જાય. અહીંયા આ જે ઊર્જા સ્તરોનો એક સમૂહ છે. બરાબર આ 4 છે 5 છે એવું નથી. વચમાં ડોટેડ લાઈનથી એક સ્તર દર્શાવેલો કે સ્ફટિકમાં અસંખ્ય ઇલેક્ટ્રોન જે છે વેલેન્સ ઇલેક્ટ્રોન એને અનુરૂપ આ ઊર્જા સ્તરોનો એક સમૂહ છે. આને આપણે વેલેન્સ બેન્ડ કહીએ. વેલેન્સ બેન્ડ ઉપરનો જે ઊર્જા સ્તરનો સમૂહ છે એને કહેવાય કન્ડક્શન બેન્ડ. કન્ડક્શન બરાબર. વેલેન્સ બેન્ડમાં સૌથી ઉપરનો ઊર્જા સ્તર છે એમાં ઇલેક્ટ્રોન જે રહેલો હોય એની ઊર્જાને આપણે EV વડે દર્શાવીએ. અને કન્ડક્શન બેન્ડમાં સૌથી આ નીચેનો ઊર્જા સ્તર છે એમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જાને આપણે EC વડે દર્શાવીએ. વેલેન્સ બેન્ડનો સૌથી ઉપરનો ઊર્જા સ્તર અને કન્ડક્શન બેન્ડનો સૌથી નીચેના ઊર્જા સ્તર વચ્ચે આ જે ઊર્જાનો ગેપ આવે આ ઊર્જાનો ગેપ મળે એને કહેવાય બેન્ડ ગેપ. બેન્ડ ગેપ અને બેન્ડ ગેપની ઊર્જાને આપણે EG વડે દર્શાવીશું. EG બરાબર. એટલે બેન્ડ ગેપ એટલે કયા બે ઊર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની ઊર્જાનો તફાવત? તો કે વેલેન્સ બેન્ડના સૌથી ઉપરના ઊર્જા સ્તર અને કન્ડક્શન બેન્ડના સૌથી નીચેના ઊર્જા સ્તર વચ્ચે ઊર્જાનો જે તફાવત હોય એને બેન્ડ ગેપ કહેવાય. જેની સંજ્ઞા આપણે શું આપશું? EG. બરાબર. તો નિરપેક્ષ શૂન્ય તાપમાને વાત છે તો નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા હોય છે, એકેય મુક્ત હોતો નથી. ઈ હકીકત પરથી આપણે અહીંયા બેન્ડ ડાયાગ્રામમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ આ મુજબ દર્શાવી શકીએ છીએ. નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા છે, બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન. એને અનુરૂપ આપણે અહીંયા કહેશું કે નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા જ ઇલેક્ટ્રોન ઈ વેલેન્સ બેન્ડમાં છે. તો વેલેન્સ બેન્ડ આખો સંપૂર્ણ ભરાયેલો છે. વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલો છે એ એવું સૂચવે છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા છે, મુક્ત નથી. એટલે સહસંયોજક બંધમાં જકડાયેલા ઇલેક્ટ્રોનની સ્થિતિને અનુરૂપ અહીંયા વેલેન્સ બેન્ડ છે. વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલો છે એનો અર્થ એવો થયો
કે એકેય ઇલેક્ટ્રોન મુક્ત નથી, બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા છે અને સહસંયોજક બંધમાં જકડાયેલા ઇલેક્ટ્રોનની ઊર્જાને અનુરૂપ અહીંયા કયો બેન્ડ છે ઊર્જા સ્તર માટે તો કે વેલેન્સ બેન્ડ, બરાબર. એટલે કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી છે, કન્ડક્શન બેન્ડમાં એકેય ઇલેક્ટ્રોન નથી, બધા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં છે. એનો અર્થ કે બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા છે. સહસંયોજક બંધમાં જકડાયેલા ઇલેક્ટ્રોનની ઊર્જાને અનુરૂપ, બરાબર. આ બેન્ડ ડાયાગ્રામમાં કયો બેન્ડ છે તો કે વેલેન્સ બેન્ડ છે. વેલેન્સ બેન્ડ એટલે ઊર્જા સ્તરોનો આ સમૂહ છે કે જેમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ દર્શાવો તે એવું સૂચવે છે કે આપેલ સ્ફટિકમાં, આપેલ શુદ્ધ અર્ધવાહકના સ્ફટિકમાં બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા છે, બરાબર. માહિતી આપી દો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નિરપેક્ષ શૂન્ય તાપમાન, નિરપેક્ષ શૂન્ય તાપમાન વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલું, કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોય છે. સંપૂર્ણ ખાલી હોય છે, બરાબર. વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડના આ ઊર્જા સ્તરો એટલે કે વેલેન્સ બેન્ડનો સૌથી ઉપરનો ઊર્જા સ્તર અને કન્ડક્શન બેન્ડના સૌથી નીચેના ઊર્જા સ્તર વચ્ચેના ઊર્જાના તફાવતને બેન્ડ ગેપ કહેવાય. વેલેન્સ બેન્ડના સૌથી ઉપરના ઊર્જા સ્તર અને કન્ડક્શન બેન્ડના સૌથી નીચેના ઊર્જા સ્તર વચ્ચેના ઊર્જાના તફાવતને, ઊર્જાના તફાવતને બેન્ડ ગેપ કહેવાય. શું કહેવાય? બેન્ડ ગેપ. એની ઊર્જાના આપણે ઈ તફાવતની જે ઊર્જા હોય ને ઈજી વડે દર્શાવીશું. બેન્ડ ગેપ ઈજી. બરાબર. તો આ બેન્ડ ગેપ ઈજી નું સૂત્ર શું થયું? ઈજી બરાબર EC માઈનસ EV થાય, બરાબર. બેન્ડ ગેપ ની ઊર્જા EG બરાબર આ જે તફાવત છે EG કહેવાય. એટલે કે ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા જવું હોય તો આ બે ઊર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની ઊર્જાના તફાવત જેટલી ઊર્જા એને મેળવવી પડે અને એને આપણે શું નામ આપ્યું તો કે બેન્ડ ગેપ. તો બેન્ડ ગેપ EG બરાબર અહીંયા રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા EC માઈનસ ઇલેક્ટ્રોન અહીંયા હોય ત્યારે એની ઊર્જા EV. તો EC માઈનસ EV બરાબર EC, બરાબર. આ ઊર્જાનો ગેપ થયો. ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જવું હોય તો EC માઈનસ EV બરાબર EG જેટલી એટલે કે બેન્ડ ગેપ જેટલી ઊર્જા એને જોઈએ, બરાબર. એટલે ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જવા માટે ઓછામાં ઓછી ઊર્જા એને કેટલી જોશે તો કે બેન્ડ ગેપ. તો આ નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ અર્ધવાહકનો બેન્ડ ડાયાગ્રામ કહેવાય, બરાબર. નામ બધા ખાસ ધ્યાનમાં રાખજો. બેન્ડ ડાયાગ્રામમાં, બેન્ડ ડાયાગ્રામ એટલે ઊર્જા સ્તરો, બરાબર. ઊર્જા સ્તરો નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ અર્ધવાહકમાં એના જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એને અનુરૂપ ઊર્જા સ્તરો એ બેન્ડ ડાયાગ્રામ કહેવાય. તો એમાં બે ભાગમાં છે કે સૌથી નીચેના ઊર્જા સ્તરોનો સમૂહ જે વેલેન્સ બેન્ડ કહેવાય, સૌથી ઉપરના ઊર્જા સ્તરોનો સમૂહ જેને કન્ડક્શન બેન્ડ કહેવાય. નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા છે એને અનુરૂપ વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલો છે, કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી છે, એકેય ઇલેક્ટ્રોન મુક્ત નથી. વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે ઊર્જાનો ગેપ એટલે કે વેલેન્સ બેન્ડનો સૌથી ઉપરનો ઊર્જા સ્તર અને કન્ડક્શન બેન્ડનો સૌથી નીચેનો ઊર્જા સ્તર વચ્ચે ઊર્જાનો જે તફાવત મળે એને આપણે શું નામ આપ્યું તો કે બેન્ડ ગેપ. એટલે એનો અર્થ કે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાં જવું હોય તો ઓછામાં ઓછી
બેન્ડ ગેપ જેટલી ઊર્જા એને જોઈ, બરાબર, એટલી ઊર્જા એને મળે આ તફાવત જેટલી, તો ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરી અને વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જઈ શકે, તો કે કન્ડક્શન બેન્ડમાં, બરાબર, ત્યાં સુધી જઈ શકે નહીં. પણ નિરપેક્ષ શૂન્ય તાપમાને એ શક્ય નથી. બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા હોય છે, એને કોઈ ઊર્જા મળતી નથી, એટલે એ બધા ઇલેક્ટ્રોનની સહસંયોજક બંધમાં જકડાયેલી સ્થિતિને અનુરૂપ અહીંયા આખો ઊર્જા સ્તરોનો જે સમૂહ છે એ વેલેન્સ બેન્ડ કહેવાય, એમાં બધા ઇલેક્ટ્રોન આવેલા છે, આમાં એક ઇલેક્ટ્રોન છે નહીં. હવે આપણે આગળ વાત કરીએ કે જો આ સ્ફટિકને ઓળાના તાપમાને લઈ જાઓ તો આ બેન્ડ ડાયાગ્રામમાં શું ફેરફાર થાય, બરાબર, એની આપણે આકૃતિ દોરી અને સમજીએ. ઓરડાના તાપમાને શુદ્ધ અર્ધવાહક બેન્ડ ડાયાગ્રામ. બરાબર, શું થાય છે તો કે ઓરડાના તાપમાને જ્યારે તમે સ્ફટિકને લઈ જાઓ, બરાબર, એટલે સ્ફટિકમાં સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે, કેમ કે ઓરડાના તાપમાને સહસંયોજક બંધમાં જકડાયેલા ઇલેક્ટ્રોનને ઊર્જા મળે એટલે એ સહસંયોજક બંધમાંથી બહાર નીકળે અને સહસંયોજક બંધમાંથી બહાર નીકળી અને મુક્ત થાય. આ હકીકત આપણે બેન્ડ ડાયાગ્રામના સંદર્ભમાં આવી શકીશું કે જ્યાં સુધી ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલો હતો ત્યારે એ વેલેન્સ બેન્ડમાં હતો અને હવે ઓરડાના તાપમાને વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને કે સહસંયોજક બંધમાં જકડાયેલા ઇલેક્ટ્રોનને આ બેન્ડ ગેપ જેટલી કે એના કરતા વધારે ઊર્જા મળી ગઈ, બરાબર, ઓરડાના તાપમાને એને લઈ જતા તો એ ઇલેક્ટ્રોન જેમ આપણે કહીએ છીએ કે સહસંયોજક બંધમાંથી મુક્ત થાય એમ બેન્ડવાદના સંદર્ભમાં કે આ બેન્ડ ડાયાગ્રામના સંદર્ભમાં એમ કહેવાય કે ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોનને આ બેન્ડ ગેપ જેટલી કે એના કરતા વધારે ઊર્જા મળી રહે એટલે એ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી સંક્રાંતિ કરી ક્યાં જાય, કન્ડક્શન બેન્ડમાં. તો ઇલેક્ટ્રોનની જે મુક્ત સ્થિતિ છે એને અનુરૂપ અહીંયા કયા ઊર્જા સ્તરો છે, તો કે કન્ડક્શન બેન્ડ છે, બરાબર. એટલે ઓરડાના તાપમાને ધારો કે આ ઇલેક્ટ્રોન હતો, આ ઇલેક્ટ્રોન એને આ બેન્ડ ગેપ જેટલી ઊર્જા મળી રહી એટલે આ ઇલેક્ટ્રોન અહીંથી સંક્રાંતિ કરી અને અહીંયા જશે. સંક્રાંતિ કરીને અહીંયા આવે એટલે આ કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન દર્શાવવાનો અને અહીંયા વેલેન્સ બેન્ડમાં એ જે તે ઊર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની ખાલી જગ્યા પડશે એટલે કે અહીંયા હોલ દર્શાવવાનો, બરાબર. એટલે અહીંયા હોલ સર્જાશે, અહીંયા ઇલેક્ટ્રોન આવશે. કન્ડક્શન બેન્ડના કોઈ ઊર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન આવ્યો એ ઇલેક્ટ્રોનની કઈ સ્થિતિ સૂચવે છે, તો કે સહસંયોજક બંધમાંથી બહાર નીકળે, મુક્ત થાય, મુક્ત સ્થિતિ સૂચવે છે, બરાબર. તો સાંકેતિક રીતે આપણે આવા અમુક સંક્રાંતિને દર્શાવી દઈએ જેમ કે આ ઇલેક્ટ્રોનને પણ બેન્ડ ગેપ કે એના કરતાં વધારે મૂલ્યની કોઈ ઊર્જા મળી રહી તો જેટલી ઊર્જા મળે એને અનુરૂપ સંક્રાંતિ કરી અને ઉપરના કોઈ ઊર્જા સ્તરમાં જાય. એટલે અહીંયા ઇલેક્ટ્રોન આવે એ ઇલેક્ટ્રોનની મુક્ત સ્થિતિ થઈ અને અહીંયાથી ઇલેક્ટ્રોન ગયો તો વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોનની જે તે ઊર્જા સ્તરમાં જે ઉણપ વર્તાય છે એને અનુરૂપ વેલેન્સ બેન્ડમાં જે તે ઊર્જા સ્તરમાં શું સર્જાશે, હોલ, બરાબર. એટલે સહસંયોજક બંધમાં જે હોલ સર્જાય છે ઈ બેન્ડવાદના સંદર્ભમાં આ રીતે દર્શાવે અને ઇલેક્ટ્રોન જે મુક્ત થાય છે એને બેન્ડવાદના સંદર્ભમાં એ મુક્ત ઇલેક્ટ્રોનની સ્થિતિ એટલે કયા બેન્ડમાં દર્શાવવાની, તો કે કન્ડક્શન બેન્ડમાં. તો આ રીતે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય, બરાબર. બધાની એક સાથે થાય એવું નથી. આકાશ સ્ફટિકમાં અસંખ્ય સહસંયોજક બંધ છે, અસંખ્ય ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા છે. જે ઇલેક્ટ્રોનને એટલી ઊર્જા મળશે, બરાબર, એ બધું આકાશ સ્ફટિકમાં
બધા ઇલેક્ટ્રોનને એક સાથે ઓરડાના તાપમાને એટલી ઊર્જા મળી જ રહેશે કે જેને કારણે બધા મુક્ત થશે એવું નથી, બરાબર. આકાશ સ્ફટિકમાં બધા ઇલેક્ટ્રોન કઈ ઓરડાના તાપમાને કે એના કરતા ઊંચા તાપમાને બધા કઈ મુક્ત નથી થઈ જતા સહસંયોજક બંધમાંથી, પણ અમુક મુક્ત થાય છે. એટલે જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે ઈ હકીકત બેન્ડવાર્ડના સંદર્ભમાં એમ કહેવાય કે એની વેલેન્સ બેન્ડમાંથી સંક્રાંતિ ક્યાં થાય છે? કન્ડક્શન બેન્ડમાં. મુક્ત થાય છે એટલે સહસંયોજક બંધમાં જે હોલ સર્જાય છે ઈ હકીકત બેન્ડવાર્ડના સંદર્ભમાં એમ કહેવાય કે વેલેન્સ બેન્ડમાં હોલ સર્જાય છે, બરાબર. અને મુક્ત ઇલેક્ટ્રોનની જે સ્થિતિ છે એના અનુરૂપ ઊર્જા સ્તરો એટલે કન્ડક્શન બેન્ડના ઊર્જા સ્તરો, બરાબર. એટલે ઓછામાં ઓછી ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જવા માટે ઓછામાં ઓછી જે ઊર્જા જોઈએ ઈ બેન્ડ ગેપ ઊર્જા છે, બરાબર. આટલી ઊર્જા એને મળવી જોઈએ તો જ આ સંક્રાંતિ શક્ય બને. એના કરતાં વધારે મળે તો ઈ આના કરતાં ઊંચા ઊર્જા સ્તરમાં જઈ શકે. અહીંના ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા જવા માટે જે ઊર્જાનો તફાવત થતો હોય એટલી ઊર્જા મળી રહે ઓરડાના તાપમાને તો એ અહીંથી અહીંયા પણ જઈ શકે, બરાબર. ટૂંકમાં જે રીતે ઇલેક્ટ્રોનને ઊર્જા મળે છે એ મુજબ એની વેલેન્સ બેન્ડમાંથી ક્યાં સંક્રાંતિ થશે તો કે કન્ડક્શન બેન્ડમાં. એટલે આપી દેજો. ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોનને ઓરડાના તાપમાને વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન બેન્ડ ગેપ જેટલી કે તેનાથી વધારે ઊર્જા મળે ત્યારે એની સંક્રાંતિ વેલેન્સ બેન્ડમાંથી ક્યાં થાય છે? કન્ડક્શન. આ સંક્રાંતિને લીધે વેલેન્સ બેન્ડમાં હોલ સર્જાય છે. બરાબર. તો આ રીતે તમે આ હકીકત ધ્યાનમાં રાખજો. બેન્ડવાર્ડના સંદર્ભમાં તમે શુદ્ધ અર્ધવાહકનું નિરપેક્ષ શૂન્ય તાપમાને અને ઓરડાના તાપમાને આ બેન્ડ ડાયાગ્રામ પણ ધ્યાનમાં રાખવાના, બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રહેવા દઈએ છીએ, બરાબર. આગળની વાત હવે આવતીકાલે. હવે આગળ આપણે શુદ્ધ અર્ધવાહકમાંથી n પ્રકારનું અને p પ્રકારનું અર્ધવાહક કેવી રીતે બને છે એની વાત કરીશું.